મસ્તીખોર પતંગિયા. સુંદર મજાનો એક બગીચો હતો. તેમાં જાત જાતના ફૂલ ખીલેલા હતા. ફૂલોની ઉપર પતંગિયા ઉડાઉડ કરતા હતા. એક સુંદર ખીલેલા ગુલાબની ઉપર એક પતંગિયું આવીને બેઠું. તેને જોઈને સૂરજમુખીનું ફૂલ બોલ્યું, અરે પતંગિયા, તું ત્યાં કેમ બેઠું? આવને મારી પાસે. પતંગિયું કહે, શા માટે આવું તારી પાસ? હું તો ઉડું આકાશ. આમ કહેતા એક પતંગિયું ઉડી ગયું. થોડી વાર થઈ ત્યાં બે પતંગિયા ઉડતા આવીને સૂરજમુખી પર બેઠા. સૂરજમુખીનું ફૂલ ખુશ થઈને ડોલવા લાગ્યું. ત્યાં તો વળી ગુલાબ બોલ્યું, અરે પતંગિયાઓ, ત્યાં જઈ કેમ બેઠા? આવો મારી પાસ. પતંગિયા કે, શા માટે આવું તારી પાસ? હું તો ઉડું આકાશ. ફરી થોડી વાર થઈને 4 પતંગિયા ઉડતા ઉડતા આવીને સૂરજમુખીના ફૂલ પર જઈ બેઠા. સૂરજમુખીનું ફૂલ ખુશ થઈને ડોલવા લાગ્યું. ત્યાં તો ગુલાબનું ફૂલ ઉદાસ થઈ ગયું અને બોલ્યું, અરે પતંગિયાઓ, ત્યાં જઈ કેમ બેઠા? આવો મારી પાસ. પતંગિયા કે, શા માટે આવું તારી પાસ? હું તો ઉડું આકાશ. એમ કહીને 4 પતંગિયા ઉડી ગયા. બંને ફૂલ ઉદાસ થઈ ગયા. ગુલાબનું ફૂલ સૂરજમુખીના ફૂલને કે, અરે દોસ્ત, આ વાલા પતંગિયાઓ કેમ ઉડી જાય છે? સૂરજમુખીનું ફૂલ કે, દોસ્ત, ઉદાસ ન થઈશ. પતંગિયાને આપણા વિના નહીં ચાલે, જરૂર આવશે. અને એટલામાં તો ઘણા બધા પતંગિયા ઉડતા ઉડતા આવ્યા ને બંને ફૂલ પર ગોઠવાઈ ગયા. ગુલાબનું ફૂલ કે, અરે સૂરજમુખી, તારા પર તો જો 1, 2, 3, 4 અને 5 પતંગિયા બેઠા છે. સૂરજમુખીનું ફૂલ કે, અરે ગુલાબ, તારા પર પણ તો જો 1, 2, 3, 4 અને 5 પતંગિયા બેઠા છે. બંને ફૂલ તો ખુશ થઈને ડોલવા લાગ્યા અને ઉપર બેઠેલા પતંગિયા ખુશ થઈને ગાવા લાગ્યા, અમે દોસ્ત તમારા, આવ્યા પાસ તમારા, રહીએ દૂર શાના.